હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ સર ફ્રોમ આરાધના કોચિંગ સેન્ટર અને આવતીકાલે છે 15મી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિવસ અને દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ શેનું? ધ્વજવંદનનું. તો દર વર્ષની જેમ આવતીકાલે પણ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના દિવસે ઇન્ડિપેન્ડન્સ ડે આપણે ક્લાસીસમાં ધ્વજવંદનનું આયોજન કરેલું છે. તો ગ્રુપમાં ટાઈમ મૂકેલો છે. સવારે 7 વાગે દરેક વિદ્યાર્થી મિત્રોએ ફોર્મલ ડ્રેસમાં આવી જવાનું છે. બોયઝ વ્હાઇટ શર્ટ બ્લેક પેન્ટ હશે તો ઠીક છે, બાકી ઇટ્સ ઓકે, અને ગર્લ્સ પણ એવી રીતે આવી શકે છે. 7 વાગે ધ્વજવંદનનું આયોજન થઈ જશે, તો મોડું નહીં કરતાં 6:45 સુધીમાં પણ આવી જશો તો વેલ એન્ડ ગુડ રહેશે. હવે ગ્રુપમાં જે ટાઈમ મૂકેલો છે ખાસ કરીને, તો એ 7 થી 8 તો ધ્વજવંદનનું આયોજન છે જ, અને એના પછી જે લેક્ચરનો ટાઈમ છે એ પ્રમાણે લેક્ચર રહેવાશે. જેમ કે ઘણાનો ટાઈમ 4:30 થી 6:30નો ટાઈમ છે. તો એ વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે, ધ્વજવંદનનું આયોજન થઈ ગયા પછી ઘરે જવાનું છે અને પછી લેક્ચરમાં આવવાનું રહેશે. અને વાત કરીએ હવે સેકન્ડ બ્રાન્ચના વિદ્યાર્થીઓની, તો સેકન્ડ બ્રાન્ચના જે વિદ્યાર્થી છે આપણા 11 કોમર્સ અને 12 કોમર્સના, તો એ વિદ્યાર્થીઓએ બી CTM-વાળા ક્લાસ પર ધ્વજવંદન માટે ખાસ આવવાનું છે. 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ તો ખાસ આવવાનું જ છે આપણી બ્રાન્ચના બી. તો સવારે મોડું નહીં કરતાં એક્ઝેક્ટલી સવારે 7 વાગે પહોંચી જજો. ધ્વજવંદનનું આયોજન છે, ભારત માતાને વંદન કરવાનો દિવસ છે. 8 વાગે તૈયાર રહેજો. બાય.